ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવી નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. પ્રભુ નામને ધન્યવાદ આપી આપણે આજના દિવસને માટે લેન્ટની ઋતુના આ વિશેષ મરણોમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે ગત આખું અઠવાડિયું જે મૂળ સત્ય આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો તે એ કે પ્રથમ આદમ એટલે કે ઈશ્વરની બનાવેલી પ્રતિમા અનુસાર બનાવેલું માણસ જાત એ ઈશ્વરીય યોજનામાં અપૂર્ણ નીવડે છે અને અપૂર્ણતામાં તેઓ ઉલ્લંઘન કરે છે, ઈશ્વરની વિરુદ્ધ બળવો કરે છે અને ત્યાંથી પછી ઈશ્વરની એ ઉદ્ધારની અને તારણની યોજનાની શરૂઆત થાય છે. પ્રોટો યુવાંગેલિયોન વિશે આપણે સમજ્યા હતા. પૃથ્વીના મંડાણની અગાઉ આપણને ખ્રિસ્તમાં પસંદ કરવામાં આવ્યા છે. ખ્રિસ્ત એ જ બીજા આદમ છે કે જે ઈશ્વરની યોજનાઓ, હેતુઓ અને આજ્ઞાઓનું પાલન કરીને એ ખ્રિસ્તમાં મને તમને મળતો ઉદ્ધાર છે. અને જ્યારે આપણને ખ્રિસ્તમાં પસંદ કરવામાં આવ્યા છે ત્યારે મારા વાલાઓ આપણે એ હલવાનના વેવડાયેલા રક્તમાં શુદ્ધ અને પવિત્ર થઈએ છે. હવેથી જે આપણે મનનમાં 40 દિવસોના મનનમાં આગળ વધવા માંગીએ છીએ તે કે જૂના કરારમાંથી અમુક શાસ્ત્ર પાઠો, અમુક ઘટનાઓ અને સમજીને આપણે જોવા માંગીએ છીએ કે કેવી રીતના તે આગળ વધસ્તંભ તરફ ઇશારો કરે છે. કારણ કે જે મૂળ શીર્ષક આખી શ્રેણીનું છે એ આપણે બધા જાણીએ છીએ કે ઇટ વોઝ ઓલવેઝ અબાઉટ ધ ક્રોસ. એટલે કે શરૂઆતની પણ શરૂઆત નથી થઈ ત્યારથી જ ઈશ્વરના મનમાં એ તારણ અને ઉદ્ધાર હતો અને તે કેવળ અને કેવળ ખ્રિસ્ત અને ખ્રિસ્તના એ વધસ્તંભ વડે જ એ શક્ય અને સંભવ હતો. અને માટે હવેથી આપણે એ અલગ અલગ ઘટનાઓની તરફ નજર કરીને સમજવા માંગીએ છીએ કે કેવી રીતના ઇટ વોઝ ઓલવેઝ અબાઉટ ધ ક્રોસ. આજે જે ઘટના વિશે આપણે સમજવા માંગીએ છીએ તે ઉત્પત્તિનું પુસ્તક તેના 6થા અધ્યાયથી 9મા અધ્યાયની વચ્ચે એ લખેલી આખી ઘટના છે. અને ઉત્પત્તિ 6 થી 9 જ્યારે કહું તરત કદાચ તમારામાંથી ઘણા લોકો પોતાના સન્ડે સ્કૂલના સમયમાં પાછા જતા રહ્યા હશે. કારણ કે એ સન્ડે સ્કૂલના સમયોની અંદર જ હું માનું છું ત્યાં સુધી મેક્સિમમ આ ઘટના વિશે આપણે સાંભળીએ છીએ. કારણ કે આ વિશે આપણે સંદેશાઓ પણ કદાચ બહુ રેરલી સાંભળતા હોઈએ છીએ. હા, જે ઘટના વિશે આપણે જોવા માંગીએ છીએ તે નૂહ અને નૂહના સમયમાં આવેલા જળ પ્રલયની ઘટના. ઈશ્વર પિતા એ પૃથ્વીની અંદર એ નૂહને પસંદ કરે છે કારણ કે નૂહ અને તેનું કુટુંબ એ ઈશ્વરની નજરમાં એ ન્યાયી માલુમ પડ્યું હતું. અને એટલા માટે ઈશ્વરીય ન્યાય એ પૃથ્વી પર આવે અને પૃથ્વીનો નાશ થાય તે અગાઉ ઈશ્વર નૂહને આજ્ઞા કરે છે કે તારે વાણ બનાવવાનું છે. હવે તમે કલ્પના કરો કે એવા સમયોની અંદર કે જ્યાં હજી વરસાદ કદાચ પડવાનું શરૂ પણ નથી થયું. આપણે જળ પ્રલય વિશે જાણીએ છીએ 40 દિવસ 40 રાત એ વરસાદ એ પૃથ્વી પર પડે છે અને પૃથ્વીના દરેકે દરેક જગ્યાઓની અંદર એ પાણી ભરાઈ જાય છે અને સમગ્ર એ માનવ જાતનો નાશ એ જળ પ્રલયમાં થાય છે. અને બહુ ભયંકર એ નાશ હતો કારણ કે એ ઈશ્વરનો ન્યાય હતો માણસ જાતની વિરુદ્ધમાં. નૂહના સમયની અંદર ના લોકોની દુષ્ટતા એ એની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી અને એના ભાગ સ્વરૂપે કેમ કે ઈશ્વર ન્યાયી છે અને ઈશ્વર પાપને સાકી લેતો નથી, ઈશ્વરીય ન્યાય એ સૌ પ્રથમવાર એ નૂહના સમયમાં એ પૃથ્વી પર આવે છે. પણ અહીંયા પણ કૃપા છે અને તે કૃપા એ હતી કે વરસાદનો પહેલો દિવસ શરૂ થયો તેના પણ ઘણા સમય અગાઉથી ઈશ્વરે નૂહને આજ્ઞા કરી રાખી હતી કે તારે વાણ બનાવવાનું. અને પછી નૂહે જ્યારે વાણ બનાવવાનું શરૂ કર્યું ત્યારે આપણે જાણીએ છીએ કે લોકો એની મશ્કરી કરતા હતા, એનો ઠઠ્ઠો ઉડાવતા હતા કે આ શા માટે આ રીતનું કરી રહ્યો હશે. ઘણા લોકો કદાચ એને ઘેલો પણ કર્યો હશે. પણ નૂહ ઈશ્વરે આપેલી ઈશ્વરીય એ આજ્ઞાનું પાલન કરતો રહેશે. અહીંયા ગાડી નૂહે કોઈ આવડત બતાવવાની નહોતી. નૂહે પોતે એ વાણનું સર્જન કરવાનું નહોતું. નૂહે એનું માપ બતાવવાનું નહોતું. કારણ કે ઓલરેડી આખી ડિઝાઇન, આખી જે બ્લુ પ્રિન્ટ એ વાણ માટેની હતી એ ઈશ્વરે નૂહને આપેલી હતી અને તે જ રીતના તેણે તે બનાવવાનું હતું અને તે ત્યાં બનાવે છે.
એ જે બે પ્રાણીઓને જે પેર્સમાં એ વાણમાં લાવવામાં આવ્યા, નૂહ, તેના 3 દીકરા, નૂહની પત્ની અને તેના 3 દીકરાઓની પત્ની, એમ કરીને કુલ 8 માણસ એ વાહનની અંદર એ જાય છે. વરસાદ પડવાની શરૂઆત થાય છે, જળ પ્રલયની શરૂઆત થાય છે, પૃથ્વીના પ્રથમ નાશની શરૂઆત થાય છે. પણ પછી કોણ જાય છે? નૂહ અને તેની સાથેના તેના કુટુંબીજનો અને જે પ્રાણીઓની પેર્સ એમણે એમની સાથે લીધી હતી. મારા વાલાઓ, વાળની અંદર they were safe, પણ વાળની બહાર જે જળ પ્રલય હતો એ બહુ ભયંકર હતો. જે સમજવા જેવી બાબત છે તે એ છે કે એ પાણીએ વાહણની બહારના લોકોને ડૂબાડીને મારી નાખ્યા, અને એ જ પાણીએ વાહણના અંદરના લોકોને એ ઉપર સરફેસ પર વધુ ને વધુ ઊંચા લઈ ગયા. કેમ કે જેટલું જેટલું પાણી વધતું ગયું એટલું એ વાહણ પર એ વાહણની હાઈટ પણ એ વધતી ગઈ. જ્યારે આપણે ખ્રિસ્તમાં હોઈએ છીએ ને મારા વાલાઓ, ત્યારે આવું જ કંઈક આપણી સાથે થાય છે. કારણ કે એ વધસ્તંભ કે જે અન્ય લોકોને માટે એ બહુ મોટો ન્યાયનો એ ચિહ્ન હતું, એ શિક્ષાનું ચિહ્ન હતું, અપરાધ અને ગુનાહનું ચિહ્ન હતું. એ જ વધસ્તંભની અંદર જ્યારે આપણે એની આળ સ્વીકારીએ છીએ, ત્યારે મારા વાલાઓ, આપણે ઈશ્વરીય ન્યાયથી બચી જઈને ઈશ્વરની નજરમાં ઊંચા થઈએ છીએ. કારણ કે ત્યારે આપણે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું પહેરેલા એ ન્યાયી માણસો તરીકે ઈશ્વરની સમક્ષતામાં ઉભા રહીએ છીએ. નૂહનું એ વહાણ અને નૂહના સમયમાં આવેલું એ જે જળ પ્રલય છે, એ મને તમને ન કેવળ ખ્રિસ્ત તરફ પોઈન્ટ કરે છે, કારણ કે 40 દિવસ અને 40 રાત બાદ જ્યારે પ્રથમ વખત તેઓ જ્યારે પૃથ્વી પર પગ મૂક્યો હશે, પાણી થોડું સુકાયા બાદ, ત્યારે કદાચ બધું જ નવું હશે અને એકદમ નવી સૃષ્ટિ. બાહ્ય રીતે સંપૂર્ણ રીતના બધું નવું થઈ ગયું હતું, પણ આંતરિક નવીનીકરણની હજી પણ જરૂર હતી. કારણ કે આ બધું નવું થઈ ગયા છતાં માણસ જાતની અંદર જે જૂનો સ્વભાવ હતો એ એવો ને એવો જ હતો. અને એનો મતલબ એમ કે એ જે પ્રથમ ન્યાય હતો એ પણ સંપૂર્ણ ન્યાય નહોતો. કારણ કે જો સંપૂર્ણ ન્યાય હોત તો માણસ અંદર અને બહાર બંને જગ્યાથી નવો થાત. પણ નૂહ અને નૂહના દીકરાઓ અને પાપ વિશે પણ આપણે જાણીએ છીએ. વી આર નોટ ઓલ્ડ ટુ, આપણે કોઈ નવી વાત નથી આપણી માટે. અને ત્યારબાદ જે પાપની વૃદ્ધિ થતી રહી છે, વારંવાર લોકો બેકસ્લાઇડ થાય છે, ઈશ્વર શિક્ષા કરે છે, પસ્તાવો કરે છે, લોકો પાછા આવે છે, થોડા સમય પછી ફરીથી એકવાર બેકસ્લાઇડ કરે છે, એ ઈશ્વર શિક્ષા કરે છે, લોકો પસ્તાવો કરે છે, એ પાછા આવે છે ઈશ્વર તરફ. આ સાયકલ સતત ચાલતી આવીશ અને એ એક ચોક્કસ પોઈન્ટ તરફ આગળ વધી રહી છે. મારા વાલાઓ, જે બાબત આપણે સમજવાની છે તે એ કે ખ્રિસ્તીઓ જે તરીકે જ્યારે આપણે આ દુનિયામાં જીવી રહ્યા છે ને, ત્યારે આપણે કોઈ અનસર્ટેન એટલે કે અજાણ્યા ભવિષ્ય તરફ આપણે આગળ વધી નથી રહ્યા. કારણ કે જે ભવિષ્ય જે નિયુક્ત છે એ ઈશ્વર પ્રેરિત છે, અને ઈશ્વર પ્રેરિત ભવિષ્ય એ કદી અજાણ્યું અને ઓચિંતું હોઈ શકે નહીં. ઈશ્વરીય ડિઝાઇન અને ઈશ્વરીય બ્લુપ્રિન્ટની અંદર બધું જ ચોક્કસ રીતના નિયુક્ત થયેલું છે, અને બધું જ ઈશ્વરના વચનોમાં મને તમને કહેલું પણ છે. નૂહના જળ પ્રલયની વાત જ્યારે આપણે સમજી રહ્યા છે, ત્યારે નૂહના સમયમાં જે જળ પ્રલય થયો ત્યારબાદની જે નવી શરૂઆત થઈ, ત્યાં માણસ આંતરિક રીતે શુદ્ધ થયો નહોતો, કારણ કે પાપનો જૂનો સ્વભાવ હજી પણ એનામાં હતો. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું અને વધસ્તંભ એ અલ્ટિમેટ એ આપણી માટે એ વાણ બની જાય છે મારા વાલાઓ. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે એ વધસ્તંભની આડમાં આપણે છુપાઈએ તો જ એ ઈશ્વરીય ન્યાયથી આપણે બચી શકીએ છીએ. ઈશ્વરના ન્યાયમાં આપણે ઊભું જો રહેવું ન હોય તો ખ્રિસ્ત એકમાત્ર દ્વાર છે. એ નૂહના વાણનું પણ એક જ દ્વાર હતું, અને દ્વાર એકવાર બંધ થઈ ગયો ત્યાર પછી લોકોએ ગમે તેટલા બૂમ પાડી, ગમે તેટલા દમ પછાડા કર્યા, પણ એ દ્વાર ફરીથી એકવાર એ લોકો માટે ઉઘાડવામાં આવ્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સુવાર્તાઓમાં કીધું છે કે હું દ્વાર છું, આઈ એમ ધ ડોર. મારા વાલાઓ, આવો આપણે ઈશ્વરીય ન્યાયથી બચીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે ઈશ્વરની આડ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે સ્વીકારીએ, અને એ વધસ્તંભની આડ સ્વીકારતા આપણે એ રીતના આગળ વધીએ. નૂહના જળ પ્રલયની વાત
એ વધસ્તંભની આગળ પણ એક ઇશારો કરતા આપણને કહેવામાં આવી છે. જો તમે માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય જુઓ તો તેને 37મી કલમથી આગળ લખ્યું છે, અને જેમ નૂહના સમયમાં થયું. એટલે હવે માથી 24 અને 25 ને ઓલિવેટ ડિસ્કોર્સ કહેવામાં આવે છે. ઓલિવેટ ડિસ્કોર્સ એટલે કે એ બે અધ્યાયોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના બીજા આગમન વિશે એ શિક્ષણ આપે છે. અને બીજા આગમન વિશે શિક્ષણ આપતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન કેવી રીતના થવાનું છે અને માણસ જાત તરીકે આપણે પોતે કેવી રીતના તૈયાર થવાનું છે, એ શિક્ષણ આ બંને અધ્યાયોમાં આપેલું છે. અને એ ગાડી નૂહ અને તેના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો મતલબ એમ કે નૂહનો જે એ આખી ઘટના છે, ઉત્પત્તિ 6 થી 9, એ ન કેવળ વધસ્તંભ સુધી પણ વધસ્તંભથી પેલે પાર પ્રભુના બીજા આગમન સુધીનો પણ ઈશારો કરે છે. અહીંયા આગળ લખ્યું છે, અને જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પરણતા પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. મારા વાલાઓ, જે સત્ય ઈસુના આગમન વિશે આપણને તૈયારી સ્વરૂપે નૂહ અને નૂહના જળ પ્રલયની ઘટના શીખવે છે તે એ કે ઇટ વિલ બી વેરી નોર્મલ ડ્યુરિંગ ધ સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બીજી વાર આવવાના હશે ને, ત્યારે બધું જ એકદમ નોર્મલ હશે. કદી કોઈને કલ્પના પણ નહીં કર્યો કે ઈસુનું આવવું થશે. કારણ કે લખ્યું છે કે એ સમયે પણ લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા, અને એ જ પરિસ્થિતિઓમાં આગળ વધતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન પણ એવું જ થવાનું છે મારા વાલાઓ, કે જે સમયોની અંદર બધું નોર્મલ લાગતું હશે અને પ્રભુનું આવવું થશે. આવો આપણે આ લેન્ટના દિવસોમાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે ઈસુ તરફ જોઈને પોતાની જાતોને ઈસુના આ બીજા આગમન માટે પણ તૈયાર કરીએ મારા વાલાઓ. કારણ કે નાતાલમાં આપણે પહેલું આગમન ઉજવી તો લઈએ છીએ, પણ શું આપણે બીજા આગમન માટે તૈયાર થઈએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વાર આવવાના છે, અને ચોક્કસ બાબત છે, પ્રથમ વખત પ્રભુ એ કૃપા લઈને આવ્યા, બીજી વખત પ્રભુ ન્યાય લઈને આવવાના છે. અને જો ઈશ્વરીય ન્યાયમાં આપણે ઉભું જો નહીં રહેવું હોય, અને જો ઈશ્વરીય ન્યાયથી આપણે બચી જવું હશે ને, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેના વધસ્તંભની આણ સ્વીકારીને એમાં આપણે પોતાની જાતને ખ્રિસ્તના ન્યાયપણામાં ઢાંકવો પડશે. અને એ કરવા માટે ઈસુ પર ભરોસો કરવો પડશે, ઈસુના જીવન તરફ જોવું પડશે, ઈસુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો પડશે મારા વાલાઓ. અને આ બધું પ્રભુ પવિત્ર આત્માની સહાયથી હું તમે કરી જ શકીએ છીએ. આવો નૂહનું જળ પ્રલય જે સંદેશ મને તમને આપે છે તે એ કે આપણે નોર્મલસીની અંદર તણાઈ જઈએ ત્યાં સુધી ન સમજ્યા એવી પરિસ્થિતિ આપણી ના થવી જોઈએ, પણ સતત આપણે ઈસુ તરફ જોતા રહીને ઈસુના બીજા આગમન માટે પોતાના જીવનોને સતત તૈયાર થતા રહીએ, કે જેથી કરીને જો હમણાં પ્રભુ આવે તો એ આપણા માટે આઘાતજનક નહીં પણ આશ્ચર્યજનક હોવું જોઈએ. ઇટ શુડ નોટ બી અ શોક, ઇટ શુડ બી અ સરપ્રાઇઝ. કારણ કે સરપ્રાઇઝની અંદર મારા વાલાઓ ઇટ વિલ બી અ ગુડ એલિમેન્ટ કે પ્રભુ તમે આયા, મોસ્ટ વેલકમ. પણ આઘાત કેવો હોય, અરે પ્રભુ ક્યાં તમે આયા, અમે તૈયાર નથી હજુ. આપણી એ પરિસ્થિતિ ના હોવી જોઈએ. લેટ અસ બી પ્રિપેર્ડ. આવો આપણે પોતાની જાતોને તૈયાર કરીએ. આ 40 દિવસોની યાત્રા આપણા જીવનમાં પરિવર્તન લાવનાર બનનારી છે. અને જ્યારે પરિવર્તન લાવનાર બને ત્યારે મારા વાલાઓ આવો આપણે ઈસુ જેવા બનવાનો પ્રયત્ન કરવાનું ચાલુ રાખીએ, ઈસુ તરફ નજર કરીએ. નૂહનું વહાણ, નૂહનો જળ પ્રલય એ એની પોતાની ઘટનામાં એ સમયની અંદર મર્યાદિત હતો, સીમિત હતો. પણ જ્યારે ઈસુમાં હું તમે નવા થઈએ છીએ અને ઈસુનો વધસ્તંભ જ્યારે આપણે એ ઉચકી લઈએ છીએ, ઈસુનો વધસ્તંભ જ્યારે આપણે આપણા જીવનમાં અંગીકાર તેનો કરી લઈએ છીએ મારા વાલાઓ, ત્યારે આપણને હવે એ ન્યાયમાં ઉભા રહેવાની જરૂર પડતી નથી. લેટ અસ લુક અનટુ જીસસ ક્રાઇસ્ટ. ઈસુ તરફ આપણે જોવાનું ચાલુ રાખીએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.